ब्रह्मा विष्णु अंतर्यामी, शिव जी उनके संग में है, शिव जी उनके संग में है, सुकन्या है उनके सेवा में, क्या रंग भरा है दुनिया में भगवान तुम्हारी नजरों में। क्या रंग भरा है दुनिया में भगवान तुम्हारी नजरों में। श्री राम जय राम जय जय राम, 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 श्री राम जय राम श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम। बोल रामचंद्र भगवान की। हाल ओम ओम। हरि ओम। नमः शिवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः।
श्री सद्गुरुभ्यो नमः। लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। रामाय रामभद्राय रामचन्द्राय मानसे रघुनाथाय सीताय पतये नमः। बोलिए श्री रामचंद्र भगवान। बोलिए श्री रामचंद्र भगवान की जय। मोवेश्वर महादेव की वाछरा दादानी जय। द्वारिकाधीश की हरि ओम नमः। पार्वती पतये हर हर महादेव। आइए घड़ी दो घड़ी के लिए परमात्मा ना नाम नु स्मरण करे लईए। श्री राम जय राम जय जय राम। श्री श्री राम जय राम
जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रघुपति राघव राजा राम रघुपति राघव राजा पतितो पावन सीता राम पतित पावन सीता श्री राम जय राम जय जय राम श्री राम जय पतित पावन सीता राम पतित पावन सीता मंदिर मस्जिद तेरो धाम मंदिर मंदिर मस्जिद तेरो धाम मंदिर मस्जिद तेरो धाम मंदिर मस्जिद तेरो धाम सबके हृदय में एक ही राम 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 श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय
રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ હે જીવાલા રઘુપતિ રાઘવ રાજા રામ ગાવો રાજા રામ ગાવો શ્રી રામચંદ્ર રઘુપુંગવ રાજવર્ય રાજેન્દ્ર રામ રઘુનાયક રાઘવે રાજાધિરાજ રઘુનંદન રામચંદ્ર દાસોહમદ્ય ભવતઃ શરણાગતોસ્મિ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય મોવેશ્વર મહાદેવ કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર શ્રીહરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ ત્વમ નમામ્યહમ. ભગવાન શ્રીહરિના દિવ્ય ચરણ કમલમાં વંદન કરીએ અને મંગલમય ભગવાનની પવિત્ર એવી આ રામકથાનું પવિત્ર ભાવથી અને પવિત્ર ચિત્તથી સ્મરણ કરીએ. ભગવાન રાજા રામ આ ધરતી ઉપર અવતારને ધારણ કરે એના માટેની ઘણી લીલાઓ દર્શાવી છે પરમાત્માને, અને અનેક કારણોનું કોઈ એક કારણ દર્શાવી અને પરમાત્મા આ ધરતી ઉપર અવતારને ધારણ કરે છે. અનેક કારણો તો અનેક ગણા હોય છે, પણ કોઈ એક કારણને સુંદર રૂપે દર્શાવે અને પવિત્ર ભાવથી એ કારણને દર્શાવીને પછી પરમાત્મા આ ધરતી ઉપર લીલા કરવા માટે અવતાર ધારણ કરે છે. બાકી મારા ને તમારા મનમાં એવું છે કે ભગવાન રામ તો રાવણને ને કુંભકર્ણને મારવા માટે આવે છે, પણ એવું નથી. એ તો અહલ્યા જેવા જે ભક્તો છે એ ભક્તોને તારવા માટે આવી જાય છે. કારણ કે રામ જો રાવણ અને કુંભકર્ણ થકો આ પૃથ્વી ઉપર ધક્કો ખાય તો રાક્ષસોનું મહત્વ વધી જાય, તો રાક્ષસોનું મહાત્મ્ય વધી જાય. પરંતુ રામ જે છે એ શેના માટે આવે છે? તો કે તુલસીદાસજી કહે છે કે અહલ્યાને તારવા માટે આવે છે.
અહલ્યાને પાર ઉતારવા માટે આવે. ભગવાન રામની ચરણરજ એક પથ્થરમાં સ્પર્શ કરી જાય અને પથ્થર સ્પર્શ માત્ર કારણથી એ પથ્થરમાંથી અહલ્યા બની જાય. ऐसा कहते हैं सब लोग की जादू भरी पद रज है तुम्हारी. ऐसा कहते हैं सब लोग की जादू भरी पद रज है तुम्हारी. इस पद रज का स्पर्श हुआ तो मौन से लाबनी सुंदर नारी. મૌન શિલાબની સુંદર નારી. એક પગના રજનો સ્પર્શ જ્યાં પથ્થરમાં થયો ત્યાં મૌન શિલા, જે શિલા એકદમ મૌન હતી, એમાંથી સુંદર નારીનું સ્વરૂપ ધારણ થયું. તો કેવટ છે એ પ્રસંગની વાત કરી છે અને કેવટ રામ ભગવાનને એવું કહે છે કે આ શિલાને સ્પર્શ કરતા પથ્થરમાંથી સ્ત્રી બની જાય તો મારી નાવ તો લાકડાની છે અને લાકડું પથ્થર કરતાં પોચું હોય. તો પથ્થરને તમે સ્પર્શ કરો ને એમાંથી જો સ્ત્રી થઈ જાય તો આ પણ સ્ત્રી બની જાય ને. તો આવી અહલ્યા જેવી જે સ્ત્રીઓ છે એનો ઉદ્ધાર કરવા માટે રામ આ ધરતી ઉપર અવતારને ધારણ કરે છે. વિશ્વામિત્ર જેવા મુનિઓ છે, જે ઋષિઓ છે, એ ઋષિઓને તારવા માટે અને એના યજ્ઞના રક્ષણ કરવા માટે પરમાત્મા ધરતી ઉપર અવતારને ધારણ કરે છે. ભગવાનની દિવ્ય ચરિત્ર કથા છે. તુલસીદાસજી સનાતન ઉપર એક બહુ મોટો ઉપકાર કરે છે અને ભગવાન રામના દિવ્ય ચરિત્રોના વર્ણન કરીને આપણને સંભળાવે છે. તુલસીદાસનો આ સનાતન ધર્મ ઉપર બહુ ઉત્તમમાં ઉત્તમ એક ઉપકાર છે ભગવાન. લોકાભિરામમ રણરંગધીરમ. આ કથાની જ્યાં શરૂઆત થાય છે એ શરૂઆતમાં ભગવાન ગણપતિને યાદ કર્યા છે. ગણપતિને યાદ કર્યા છે કારણ કે જ્ઞાન જોઈએ છે, જ્ઞાન પ્રાપ્ત કરવું છે, અને જ્ઞાન માટે ગણપતિની જરૂર છે. જે ગણપતિની ચર્ચાઓ પણ આપણે કરી લીધી. એ બાદ જ્ઞાન એક વખત પ્રાપ્ત થઈ ગયું છે, પણ એ જ્ઞાનને જગતની સામે જો વહેંચવું હોય તો એના માટે વાણીની જરૂર પડે. અને વાણી ક્યારે આવે, વાણી ક્યારે નીકળે તો કે તમે સરસ્વતીની પ્રાર્થના કરો ત્યારે વાણી આવે. અને સરસ્વતીની પ્રાર્થનાથી વાણી ઉત્પન્ન થાય છે. સરસ્વતીની વિનંતી પણ આપણે પ્રથમ દિવસે કરી લીધી હતી. હું કરું વિનંતી આપને, હું કરું સુધારજો મારી મતે મા ભગવતે હે સરસ્વતી મા સરસ્વતી હે ભગવતી મા. વાણીને વહેંચવા માટે કોની જરૂર છે તો કે વાણીને વહેંચવા માટે સરસ્વતીની જરૂર છે. એમ સરસ્વતીને યાદ કર્યા છે. એ બાદ શ્રદ્ધા અને વિશ્વાસ. શ્રદ્ધા અને વિશ્વાસ એટલે શિવ અને પાર્વતી. માણસના જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવા બહુ જરૂરી છે ભગવાન. હમણાં દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે મોવેશ્વર મહાદેવ બહુ જાગૃત છે, ત્યાં તમે કોઈ પણ પ્રકારની માનતા કરો તો તમારી માનતા સફળ થાય. એવી 2-5 વ્યક્તિઓ પાસેથી તમે સાંભળો એટલે તમને એ મહાદેવ પ્રત્યે શ્રદ્ધા જાગે, પણ વિશ્વાસ ન થાય. તમને એના પ્રત્યે શ્રદ્ધા જાગે.
કારણ કે ઓલો કહેતો હોય એક વ્યક્તિ ખોટું બોલે, બે વ્યક્તિ ખોટું બોલે, ત્રણ વ્યક્તિ ખોટું બોલે, બધાય થોડા ખોટું બોલતા હોય એમ, એવો મનમાં ભાવ ઉત્પન્ન થાય એમ. આપણામાં એક કહેવત છે કે ઘી દૂધમાંથી જ પ્રગટ થાય, પણ દૂધે દીવા ન પડે. એ દીવો કરવો હોય તો દૂધને જમાવવું પડે, જમાવીને પછી એ દહીંને વલોવવું પડે, વલોવ્યા પછી એમાંથી માખણ ઉતરે, એ માખણને તપાવવું પડે ને પછી એમાંથી ઘી થાય તો દીવો થાય, નહીતર દીવો ન થાય. હવે ત્યાં આપણા મનની અંદર એવો એક પ્રશ્ન જાગે કે તો એક ગ્લાસ દૂધ હોય અને એક ગ્લાસ દૂધમાં જ ઘી છે, એ વાત તો સાબિત છે. તો એના વિશ્વાસ માટે એને દહીં જમાવવું પડે, એને વલોવવું પડે, એને વલોવ્યા પછી એમાંથી માખણ ઉતારવું પડે, પછી એને તપાવવું પડે, અને તમે તપાવો અને પછી જે ઘી થાય એમાંથી દીવો ઉત્પન્ન કરો અને દીવો પ્રગટે એટલે તમને વિશ્વાસ જાગે કે નહીં, દૂધમાં ઘી છે એવો. અને તુરંત આપણે એકદમ દૂધમાં વાઈટ બોરી દઈએ ને પછી આપણે એમ કહીએ કે જેટલું ઘી છે એટલું તો એટલું, પણ એટલો તો થવો જોઈએ ને, તો એમ ન થાય. નહીતર ઘી દૂધમાં જ છે લ્યો, પણ એટલો તો એટલો, પણ એટલોય થાય નહીં. કારણ કે દૂધમાં ઘી છે એ એક શ્રદ્ધા છે, અને એ ઘીને ઉત્પન્ન કરવું, એને દીવો કરવો એ એક વિશ્વાસ છે. એટલે ઈશ્વર પ્રત્યે સાધના કરવી હોય, ઈશ્વરના ગુણ ગાવા હોય, પરમાત્માના ગુણ સાંભળવા હોય, પરમાત્માના નામનું સ્મરણ સાંભળવું હોય તો ભગવાન કેવલ અને કેવલ એટલી વાત, શ્રદ્ધા તો હોવી જરૂરી જ છે, પણ શ્રદ્ધા જાગે પછી વિશ્વાસ થાય છે. જ્યાં સુધી તમારા મનમાં શ્રદ્ધાનું બીજ નથી રોપાતું ત્યાં સુધી તમને વિશ્વાસ નથી થતો. જ્યાં સુધી તમારા મનમાં શ્રદ્ધા નથી થતી ત્યાં સુધી તમને વિશ્વાસ નથી જાગતો. એટલે શ્રદ્ધા હોવી જરૂરી છે. શ્રદ્ધા અને વિશ્વાસને યાદ કરે છે. શ્રદ્ધા અને વિશ્વાસ એ શિવ પાર્વતીનું સ્વરૂપ છે. કારણ કે શ્રદ્ધા હોય તો જ વિશ્વાસ હોય, નહીતર પાછો વિશ્વાસ ન હોય. જેમ મેં તમને કીધું એ પ્રમાણે 2-5 જણા વાત કરે ને પછી તમે મોવેશ્વર મહાદેવે જાઓ ને માનતા કરો ને મહાદેવ તમારી માનતાને પૂર્ણ કરે, પછી તમારા મનમાં જાગૃતતાઓ જાગે કે નહીં, હકીકતે એ દેવ જાગૃત છે હો, એ આપણા કામ પૂરા કરે છે હો. આવી ચરિત્રની કથા છે. રામાયણના પ્રારંભની અંદર જ આ બધા જ દેવતાઓને યાદ કરે છે, પરંતુ આપણે આ બધા જ દેવતાઓ વિશે વિસ્તારથી વાત નથી કરતા, કારણ કે આગળના દિવસોમાં આપણે આ ચર્ચા કરી ચૂક્યા છીએ. રામ ભગવાનના પૃથ્વી ઉપર અવતારને ધારણ કર્યો છે એના પહેલા તો આ રામાયણની અંદર રામના પૂર્વજો વિશેની ચર્ચાઓ કરી છે, કારણ કે એના પૂર્વજો કેવા મહાન હશે કે જેમાં રામ ભગવાનનો અવતાર ધારણ થયો છે. એના પૂર્વજો કેટલા યોગ્ય હશે, કેટલા સંસ્કારી હશે, કેટલા તપસ્વી હશે, એના કેટલા જન્મનું પુણ્ય પાક્યું હશે કે એ પુણ્યને કારણે ત્યાં રામે અવતારને ધારણ કર્યો છે. આવા પવિત્ર ચરિત્રને રામ પહેલા દશરથ રાજા, દિલીપ રાજા, ભગીરથના વંશજોની કથા, આ બધા વંશોની કથાને વર્ણન કર્યું છે. અને જ્યારે રામનું દર્શન થયું છે ભગવાન, તેમ કહેવાય છે કે ભરતની અને રામની કુંડળીઓ પણ આ પુરાણની અંદર મૂકી છે. કુંડળી પણ આ પુરાણની અંદર દર્શાવી છે કે રામના જન્મ સમયે આવા સમયે ને આવા નક્ષત્રો હતા. પછી ચાહે રામનો અવતારની વાતો થતી હોય કે પછી ચાહે કૃષ્ણના અવતારની વાતો થતી હોય ભગવાન, પરંતુ બેયમાં એક વસ્તુ સેમ છે. રામ રાક્ષસોમાં, અસુરોમાં સર્વપ્રથમ તાડકાને મારે છે. સર્વપ્રથમ તાડકાને મારે છે. અને કૃષ્ણ છે સર્વપ્રથમ પૂતનાને મારે છે. હવે બેયે પૂતના અને તાડકા રાક્ષસોમાં નારી જાતિને શા માટે મારી છે?
એક પ્રશ્ન ઊભો થવો જોઈએ ને, બહુ જ્ઞાનીને મનન મંથન કરતા હોય ને એવા વ્યક્તિઓના મનમાં પ્રશ્ન ઊભા થાય. મારા તમારા જેવા સામાન્ય વ્યક્તિઓના મનમાં ન થાય. કારણ કે આપણે તો કેવલ અને કેવલ ઈશ્વરના ગુણ સાંભળવાનું સમજીએ છીએ. ત્યાં સુધી પહોંચવાની આપણે બહુ વાર છે. કારણ કે આ બધી તો અગમ વાતો કહેવાય. તો કે કૃષ્ણ પણ સર્વપ્રથમ તાડકાને મારે છે અને માફ કરજો, કૃષ્ણ સર્વપ્રથમ પૂતનાને મારે છે અને રામ સર્વપ્રથમ તાડકાને મારે છે. એનું કારણ તો કે તાડકા અને પૂતના એ રાક્ષસોની માતા છે અને હંમેશા રાક્ષસોનું સર્જન માં કરે છે. એટલે જે સર્જન કરનાર છે એને જ મારી નાખીએ તો પછી વૈધા છે ને એટલાને જ મારવાના રહીએ, નવો કોઈ ઊભો ન થાય. જેનાથી સર્જન થાય છે એને જ તમે મારી નાખો તો નવો ઉત્પન્ન નથી થવાનો. પછી તો જે છે એટલાનો જ નિપેડો કરવાનો રહીએ. કોઈ એક કૂતરું હોય એ ઘરમાં બધાને હેરાન કરતું હોય એટલે પછી ઘરધણી શું કરે કે પેલા એક કામ કરો કે ડેલો બંધ કરી દો, પછી આનો વારો કાઢીએ. એટલે બહાર નો નીકળવો જોઈએ ક્યાંય એમ. એટલે પછી એકવાર વારો કાઢે પછી ડેલો ખોલી નાખે, પછી ઓલો જિંદગીમાં કોઈ દી ડેલીમ ન કરે. કારણ કે એને ખબર છે કે અહીં અંદર જાઉં તો વારો નીકળીએ. એમ તાડકાથી અને પૂતનાથી આ બધું ઉત્પન્ન થયું છે અને એટલા માટે થઈને પેલા તાડકાને પૂતનાને મારે છે અને પૂતનાને માર્યા છે. કારણ કે પૂતનાને જ્યારે મારવા આવ્યા છે ને ત્યારે ભગવાન એવો વિચાર કરે છે કે તું તારા સ્તનની અંદર ઝેર લગાડીને મને પીવડાવવા આવી છે. હવે ઝેર તો પીવું એ તો મહાદેવનું કામ, આપણા કામ નહીં. ભગવાન એવું કીધું એમ. અને તું માં નથી એટલે તારા સ્તનમાં દૂધય નથી અને તું મને કંઈક પાવાના ભાવથી આવી છો એટલે હું મારી પાસે જે વ્યક્તિ જેવા ભાવથી આવે એ ભાવને હું પૂરો કરું છું. અને એટલા માટે થઈને તું મારી પાસે પાવાના ભાવથી આવી એટલે ઝેર હું પીતો નથી કારણ કે એ મહાદેવનું કામ છે. અને દૂધ તારામાં છે નહીં કારણ કે તું માં નથી. તો તારી પાસે વૈધું હું તો કે પ્રાણ. એટલે ભગવાન પૂતનાના પ્રાણ સૂચવા લઈ ગયા. અને ભગવાન પૂતનાના પ્રાણ સૂચવા લઈ ગયા ને એટલે પછી ધીમે ચામુંચ વિસ્તારથી કથા કરશું. કહીને 3 વખત ચામુંચ બોલી છે કે મને મુક્ત કરી દે, મુક્ત કરી દે, મુક્ત કરી દે. અને ત્યારે ભગવાન એને 3 પ્રકારની ઉપાધિઓમાંથી મુક્ત કરે છે. એક આધિ, વ્યાધિ ને ઉપાધિ. આ 3 પ્રકારના ફેરાઓમાંથી ઈશ્વર એને મુક્તિ આપી દે છે. અહીંયા રામ પર સર્વપ્રથમ તાડકાને મારે છે. વિશ્વામિત્ર મહામુનિ આઈ સંગ ચલે રામ દો ભાઈ, કેસે રામ તાડકા મારી, કેસે નાથ અહલ્યા ઉગારી. આ બધી કથાઓ પવિત્ર પવિત્ર ભાવથી કરવામાં આવે છે. કેસે રામ તાડકા મારી, કેસે નાથ અહલ્યા યુગા. કઈ રીતે રામે તાડકાને મારીને કઈ રીતે અહલ્યાને ઉગારી, આ બધા જે કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે એ બધા પ્રશ્નોના નિવારણ તુલસીદાસજી અહીંયા કરે છે. પવિત્ર ચિત્તથી, પવિત્ર ભાવથી અને પવિત્ર મનથી તુલસીદાસ આ સુંદર કથાને સમજાવે છે. અયોધ્યાકાંડ, બાલકાંડ, સુંદરકાંડ, ઉત્તરકાંડ, અનેક અનેક વિવિધ જાતના કાંડો દર્શાવી અને તુલસીદાસજી સુંદર ભાષામાં આ કથાનું વર્ણન કરે છે. એવું કહેવાય છે કે તુલસીદાસ જ્યારે રામાયણ લખતા હતા ને ત્યારે પછી રામાયણ લખાઈ ગયું ને પછી તુલસીદાસના રામાયણનો આ જગતે સ્વીકાર નહોતો કર્યો કે આ આવી રામાયણ ન હોય એમ, આવી ચોપાઈઓ ન હોય એમ, આ ભાષામાં ચોપાઈ ન હોય એમ.
અને ત્યારે તુલસીદાસજીએ એવું કીધું છે કે આ રામાયણને મહાદેવના મંદિરમાં મૂકી દો, જો કદાચ મહાદેવની સહી થઈ જાય તો જ હું માનું કે આ રામાયણ સત્ય છે. અને મહાદેવના મંદિરમાં મૂકી દીધું ને મહાદેવ ખુદ આવીને સહી કરી ગયા છે ભગવાન. અને એટલે તુલસીદાસની રામાયણ આ જગતમાં બહુ પ્રસિદ્ધ થઈ. તુલસીદાસજી સર્વપ્રથમ જ આ વાતને સ્વીકારી લે છે, કવિ નહુ મેન ચતુર કહાવું, મતિ અનુસાર રામ ગુણ ગાવું. હું કોઈ કવિ પણ નથી અને કોઈ પણ પ્રકારનો મોટો એવો ચતુર પણ નથી અને કેવો એવો લેખક પણ નથી કે હું કવિતાઓ ગાતો હોય કે કથાઓ ગાતો હોય કે શાસ્ત્ર વિશે સમજાવતો હોય, પણ મતિ અનુસાર બુદ્ધિ અનુસાર રામ ગુણ ગાવું. મારી મતિ જ્યાં સુધી પહોંચે ન્યા સુધી હું રામ ગુણ ગાઉં, મારી બુદ્ધિ જ્યાં સુધી પહોંચે ન્યા સુધી હું પ્રભુ ગુણ ગાઉં. બાકી હું જે નથી જાણતો એ વિશે હું ક્યાંય ચર્ચા નહીં કરું, હું જે બાબત વિશે નથી ખબર મને એ વિશે હું ક્યાંય ખોલ નહીં આપું. એમ મંગલમય રામાયણ નામો, મંગલમય રામાયણ નામો, તાહિ પ્રથમ હિ કરત પ્રણામો. શ્રી રામ જય રામ જય જય રામ. મંગલમય રામાયણ નામો, શ્રી રામ જય રામ જય જય તાહિ પ્રથમ હિ કરત પ્રણામો. શ્રી રામ જય રામ જય જય રામ. સકલ પુરાણ શિરોમણી સોઈ. શ્રી રામ જય રામ જય જય રામ. ભાષાજી સમલલિતન કોઈ. શ્રી રામ જય રામ જય જય રામ. જે રામાયણ મંગળદાયી છે, મંગલમય રામાયણ નામું, રામાયણ નામનો જે ગ્રંથ છે એ તો બહુ મંગલદાયી ગ્રંથ છે, જે જીવનમાં મંગલ 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 ને મંગલ કરનાર છે. રામાયણથી ઉત્તમ ગ્રંથ આ જગતમાં કદાચ કોઈક હોય તો હોય, નહીતર ના પણ હોય, કારણ કે સીધો સાદો ને સરળ ગ્રંથ છે. સામાન્ય વ્યક્તિઓને પણ આ ચોપાઈ બોલતા આવડે, શ્લોક તો કદાચ બોલતા આવડે નહીં, કારણ કે શ્લોકમાં વ્યાકરણ હોય, એવા 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 શબ્દો હોય કે જે એક સાથે બોલવામાં તો એમ કહેવાય છે કે નામી નામી વેદપાઠ કરેલા બ્રાહ્મણોને ક્યાંક તૂટ પડી જાય છે. એટલે શ્લોક તો કદાચ બોલતા પણ ન આવડે, પણ રામાયણ જે છે એ તો મંગલદાયી છે, કારણ કે આ સોરઠા તો સામાન્યમાં સામાન્ય માણસ એ વાંચી શકે. તહી પ્રથમ હિ કરત પ્રણામો, અને ત્યારે પ્રથમ પ્રણામ કરતા શિરોમણીને તેવી ભાષા સમાન સુંદર ભાષા નથી એવી બધી જ વાતોને સ્વીકારવા લાગ્યા છે. શુભદાયક સોરઠા સુહાય. શ્રી રામ જય રામ જય જય રામ. પાયે સબ સુખ જી મુખ ગાય. રામ જય રામ જય જય રામ. દિવ્ય દોહરા જે બીચ ડાય. શ્રી રામ જય રામ જય જય રામ.
गाये जिन हिते सब मन भाए। श्री राम जय राम जय जय राम। चार पदार्थ चार पदार्थ दाचो पाई। राम जय राम जय जय राम। ललित छंद अति अद्भुत पाई। राम जय राम जय जय राम। अलंकार भासत अति नीके। राम जय राम जय जय राम। पुरत लखत मनोरथ जी के। राम जय राम जय जय राम। संसारी शोभित सकल शुभ संयोग वियोग। नाना धुनि गुनि गावही पावही पूर्ण भोग। ચાર પદાર્થ પ્રાપ્ત કરે છે જે આ ભક્તિથી ગાય છે, જે આ ભક્તિથી સાંભળે છે અને જે આ ભક્તિથી વાંચે છે, એનું શ્રવણ કરે છે, એનું કીર્તન કરે છે. સુંદર સુંદર ચોપાઈઓ, સુંદર સુંદર દોહાઓ અને સુંદર સુંદર છંદોની અંદર ભગવાન શ્રી રામના ચરિત્રનું વર્ણન આ કથાની અંદર કરવામાં આવ્યું છે. સુંદર સુંદર ચોપાઈઓ, સુંદર સુંદર દોહાઓ. महितनिया मुख चंद्र के जेही चखचारू चकोर। ताही वंदी पुल कहत है रामायण कर थोर. રામાયણ જે વાંચે છે, જે સાંભળે છે, એનું મુખ તો નિયમની માટે ચંદ્ર ચકોરની જેમ ચમકા કરે છે. રામાયણને ચૈત્રી નવરાત્રિ, આસો મહિનાની જે નવરાત્રિઓ છે, એ નવરાત્રિઓના 9 દિવસ દરમિયાન રામાયણની ચોપાઈઓ ગાવાનો બહુ મહિમા દર્શાવ્યો છે. અને ઘણી ઘણી જગ્યાએ રામાયણની ચોપાઈઓના અનુષ્ઠાનો થતા હોય કે જાણે એ લાખ લાખ માણસ એકસાથે બેસીને એ ચોપાઈઓને ગાતા હોય. સુંદર સુંદર ચોપાઈઓ, છંદ, સોરઠાઓ, દોહા. છંદ, ચોપાઈ, સોરઠા અને દોહા, આ 4 પ્રકારે રામાયણને વર્ણનો કરવામાં આવી છે. અને 4 પ્રકારના પુરુષાર્થમાંથી મુક્તિ આપે છે, 4 પ્રકારના પદાર્થમાંથી મુક્તિ આપે છે. અને 4 પ્રકારના પદાર્થ ક્યાં છે? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પ્રકારના જે પદાર્થ છે એમાંથી મુક્તિ આપે છે. જીવનમાં ધર્મ હોવો બહુ જરૂરી છે ભગવાન. જ્યાં સુધી તમારા જીવનમાં ધર્મ નથી ત્યાં સુધી તમારું જીવન જીવન નથી. અને ધર્મ એનો મતલબ એ નથી ભગવાન કે તમે 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 ધર્માદાનનું કામ કરો, એટલે કે મંદિરે જાઓ ને દાન પુણ્ય કરો ને ભૂખ્યાને ભોજન કરાવો ને મોટી મોટી કથાઓ કરો ને આવું બધું એ નથી. એ તો એક એનો એક રસ્તો છે, એક એનો માર્ગ છે. પણ ધર્મ છે એનો ખરો અર્થ દયા ધર્મનું મૂળ કહેવાય છે. જેના હૃદયમાં દયા નથી એના હૃદયમાં ધર્મ પણ નથી. આમ આપણે મોટા મોટા અનક્ષત્રો હલાવતા હોય, મોટા મોટા અનુષ્ઠાનો કરતા હોય, મોટા મોટા તપ કરતા હોય, 2-2 કલાક માળા કરવા બેસતા હોય, અને પછી જ્યારે ઘેર કોઈ એવો ગરીબડો ભૂખ્ય માણસને અડધી રોટલી દેવાનું ટાણું આવે તો એ નાચી જતા હોઈએ છીએ.
ભગવાન એક વાત યાદ રાખવા જેવી છે, મોટા મોટા જે મોટી મોટી સંસ્થાઓ છે, મોટી મોટી જગ્યાઓ છે, જ્યાં લાખોની આવકો છે, ત્યાં માણસનું મન એમ થાય કે લેને અહીંયા 5 રૂપિયાનું દાન કરું, અહીંયા 5 રૂપિયાનું દાન. પણ એવી જગ્યાએ દાન દેવાનું મહત્વ નથી, ત્યાં તો તમારા 5 રૂપિયાની કોઈ કિંમત નથી. કારણ કે જ્યાં 10-10 લાખ ને 20-20 લાખના દાન આવતા હોય, ત્યાં આપણા 5000ની કિંમત શું થાય? ન્યાયની કોઈ કિંમત નથી. એવા નાની સંસ્થાઓની અંદર, નાના મંદિરોની અંદર તમે 5000 ને કદાચ 500 રૂપિયા લખાવશો ને તમારા 500ની કિંમત થશે ભગવાન. કારણ કે એ 500થી એ નાની સંસ્થા પણ ચાલે છે અને સાથે સાથે સંસ્થા ચલાવનાર વ્યક્તિનો પરિવાર એ હાલે છે. બાકી મોટી મોટી જગ્યાએ તો લાખો કરોડો દેવાવાળા અનેક લોકો પડ્યા છે કે જ્યાં ઘટે ત્યાં કહેજો અમે નાખી દેશું ખાતામાં, પણ એનો ત્યાં તમારા 5000ની કોઈ કિંમત નથી ભગવાન. પણ જે ખરેખર યોગ્ય સ્થાન છે, ખરેખર યોગ્ય જગ્યા છે, એ સ્થાન પર તમે જ્યારે દાન આપો છો તો એનું મહત્વ થોડુંક વધારે છે. આજ માણસને મોટા મોટા મંદિરો ધજા ચડાવવા જવું છે ને ગામનું ઠાકર મંદિર એમને રેઢું રખડતું હોય, ત્યાં કોઈ અગરબત્તી કરવાય ન જતું હોય. આપણા મનથી વિચાર કરીએ, એ ધજા આપણી સ્વીકારાય? એ ધજાનો એ સ્વીકાર કરે પણ ખરા? આવી વાત છે ભગવાન. દયા ધર્મનું મૂળ છે. તમારામાં દયા હોવી જોઈએ, અને જ્યારે તમારામાં દયા છે ત્યારે જ તમે ધર્મના માર્ગ ઉપર ચાલો છો, નહીતર તમે ધર્મના માર્ગ ઉપર ચાલતા નથી. જીવનમાં ક્યારેક ક્યારેક કામ પણ જરૂરી છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, આ બધી જે કોઈ પણ વસ્તુઓ છે એ જીવનમાં ક્યારેક ક્યારેક ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સ્વરૂપની અંદર જરૂરી છે ભગવાન. ક્યારેક ક્યારેક કામ પણ જરૂરી છે. જો માણસના મનમાં કામ ઉત્પન્ન ન થાય તો આ સૃષ્ટિ આગળ કઈ રીતે વધે, આ સંસાર આગળ કઈ રીતે વધે. પણ આમાં એક વાતનું ધ્યાન રાખવાનું છે, એ કામ હંમેશા પવિત્ર હોવો જોઈએ. કામ પણ પવિત્ર હોય છે, અને એ કામ કયું કામ પવિત્ર છે? ત્યારે આપણા ઋષિ મુનિઓએ, આપણા સંતોએ, આપણા સાધુઓએ એને એ પવિત્ર કામને નામ દીધું છે લગ્ન જીવન. લગ્ન જીવન પછી જે કામ ઉત્પન્ન થાય છે, પછી તમારાથી જે સંતાન ઉત્પન્ન થાય છે, એ પવિત્ર છે. અને એ કર્મ જ્યારે થાય છે ત્યારે બ્રહ્માને આપણે કર્મમાં મદદ કરીએ છીએ, કારણ કે બ્રહ્માનું કામ છે સર્જન કરવું. બ્રહ્માને મદદ કરીએ છીએ. તમે જ્યારે કોઈ ભૂખ્યાને રોટલો આપો છો, તમે ક્યારે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો છો, ત્યારે તમે ભગવાન વિષ્ણુના કર્મચારી બનો છો, કારણ કે વિષ્ણુનું કામ છે આ જગતમાં ભરણ પોષણ કરવું. અને તમે જ્યારે ભૂખ્યાને રોટલો આપો છો ત્યારે તમે ભગવાન વિષ્ણુના અધિકારી બની જાઓ છો, એની મદદ કરો છો. અને બિનજરૂરી જે કોઈ પણ વસ્તુઓ છે એ વસ્તુઓને તમે નાખી દો છો અને પછી એને કાઢી મૂકો છો ને એકદમ ચોખ્ખાઈ અને સ્પષ્ટતા રાખો છો, ત્યારે તમે શિવના અધિકારી બની જાઓ છો, કારણ કે શિવનું કામ છે વિસર્જન કરવું. એમ આપણા અંશની અંદર બધા દેવતાઓનો સમાવેશ થયો છે, એટલે બધા દેવતાઓને આપણે આપણી રીતે આપણે ભજવા જોઈએ. અને આ છે એ પણ એક ધર્મ છે ભગવાન. તો કામ કેવો હોવો જોઈએ? તો કે કામ પવિત્ર હોવો જોઈએ. પછી ક્યારેક ક્યારેક માણસના જીવનમાં ક્રોધ પણ જરૂરી છે. હવે ક્રોધ શા માટે જરૂરી ભાઈ? તો કે આપણા સંતાનો, આપણા બાળકો, આપણી આગળની પેઢીઓ, આપણા પછીની પેઢીઓ ખોટે રસ્તે ન જાય, અવડે રસ્તે ન જાય, કુકર્મ ન કરે, ખોટા કામ ન કરે. એટલા માટે ક્યારેક ક્યારેક આપણે ક્રોધ પણ દર્શાવવો જોઈએ. આપણા બાળકો જ્યારે મોડી મોડી રાત્રિ સુધી ઘરની બહાર રખડતા હોય ને પછી મોડી મોડી રાત્રે ઘરે આવીને ઘરની ડેલીની હાકર ખખડાવે, ત્યારે ઘરના કોઈ એક વડીલ છે, ઘરનો કોઈ એક મુખિયા છે, જેના ઉપર આખું ઘર નિર્ભય છે, જેનાથી આખું ઘર ડરે છે, એ વડીલ એ બાળકને સમજાવે છે કે કેમ ભાઈ, કેમ મોડું થઈ ગયું? અત્યાર સુધી ક્યાં હતો? મોડો આવવાનો હતો તો ફોન નહોતો થતો? કોની પાસે હતો? કોની પાસે બેઠો હતો? કોની સાથે હતો? શું કરતો હતો? કયું કામ હતું? આ વડીલની ફરજ આવે છે કે એ સમયે થોડો ક્રોધ દર્શાવે અને ક્રોધ દર્શાવીને એને સમજાવે.
કે આમ કેમ? આ આપણા ઘરની પરંપરા નથી હો. એટલી મોડી રાત્રે ઘરે આવવું, મોડી રાત્રે ઘરના દરવાજાઓ ખખડાવવા, મોડી રાત્રે ગમે ત્યાંથી ગમે એમ ફરીને ગમે ત્યાં બેસવું ને મોડી રાત સુધી બહાર રખડવું ને આ આપણા ઘરની પરંપરા નથી. એટલા માટે તું ટાઈમસર ઘરે પાછો આવતો જાય છે અને બીજી વાર આવું થવું ન જોઈએ એ વાતનું ધ્યાન રાખજે. અને એક વખત જ્યાં તમારો ડારો ડબકારો આવશે પછી તમારા સંતાનો તમારાથી થોડાક ડરતા થશે. એટલે તમારો પરિવાર જળવાઈને રહેશે, સચવાઈને રહેશે. એટલે પરિવારની જાળવણી માટે પણ ક્યારેક ક્યારેક ક્રોધ જરૂરી છે ભગવાન. ક્યારેક ક્યારેક લોભ પણ જરૂરી છે. પછી માણસો ઘણા વાતો કરતા હોય કે અમારે આવક ઘણી છે પણ જાવકમાં એમ કંઈ દેખાતી નથી, પૈસા ટકતા જ નથી. પણ આપણા હાથ મોકરા ક્યાંથી દેખાય? આપણે કોઈ દી અમુક નબળી વસ્તુ તો હલાવીએ જ નહીં. ફાકી તો 135 જ ખાવી પડે કે બીજી ન હાલે. બહેનોનો સ્વભાવ બહુ નિરાળો હોય છે. બહેનો ગમે એ કામ કરે ને બધું જેવું હોય એવું હાલે હો. એમાં જો કદાચ રીંગણું બગડેલું હોય ને તો અડધું કાઢીને સાઈડમાં મૂકી દેજે, સારું રીંગણું એ સુધારે. કારણ કે એને કરકસર કહેવાય, લોભ ન કહેવાય, એને કરકસર કહેવાય. અને એટલે એનો સ્વભાવ નિરાળો અને કોમળ છે. એટલે બહેનોને કારેલામાં કૃષ્ણ દેખાય, દૂધીમાં દીવો બળે રે એવું કીર્તન ગાતા હોય. એને જ્યાં જોઈએ ત્યાં રામ દેખાય. ગમે એવો માણસ ખરાબ હોય ને તો એના મનમાં એમ જ થાય કે ગમે એવો છે પણ આમ હારો છે. આમ ગમે એવો હોય પણ કે આમ હારો છે. એના મોઢામાંથી ખરાબ વાત ન નીકળે ક્યારે. અને મારા પુરુષોને કોઈ દી માવામાં મોહન દેખાણા જ નહીં. એને કોઈ દી ચૂનામાં શ્યામ ન દેખાય, તમાકુમાં ત્રિકમ ન દેખાય, એને કોઈ દી ના દેખાય. કારણ કે એનો સ્વભાવ એવો છે. સ્વભાવથી નિર્મળ થવું જોઈએ. ક્યારેક ક્યારેક લોભ પણ જરૂરી છે, ક્યારેક ક્યારેક મોહ પણ જરૂરી છે, મામત્વ જરૂરી છે. કારણ કે આ સંસારની અંદર એવું છે, મારો દીકરો, મારો પૌત્ર, મારો પરપૌત્ર. આપણે નહીં કરીએ તો કોણ કરે? પણ મેં તમને કીધું એ પ્રમાણે એ લોભ, મદ, મોહ આ બધી જે વસ્તુઓ છે એના ઉપર આપણા મનનું કંટ્રોલ હોવું જોઈએ, એનું આપણા ઉપર કંટ્રોલ ન હોવું જોઈએ. જ્યારે જ્યારે આ મન અવળે રસ્તે જાય, ખોટે રસ્તે જાય, ત્યારે આપણે આ મનને સમજાવવાનું છે કે નહીં હો, તારાથી આમ ન થાય, તારે આમ ન કરાય, તારે આમ ન કરાય, તારે આવું ન કરાય, તારે આવું ન કરાય. ક્યારેક ક્યારેક આ બધી વસ્તુઓ પણ જરૂરી છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, કમાણીઓ આ બધી જ જે પ્રકારની વસ્તુઓ છે ને પછી અંતે મુક્તિ કરવાની આવે છે ત્યારે આ ચોપાઈઓ, સોરઠાઓ, છંદો જે નિત્ય વાંચે છે એનું પઠન કરે છે. તુલસીદાસજી એવું કહે છે કે એ ચારેય પ્રકારના પદાર્થોમાંથી મુક્ત થઈ જાય છે. આવા પવિત્ર ચર્ચાઓની વાત કરી છે. મંગલ ભવનય મંગલ હારી, પ્રભુ સુદશરથ અજર બિહારી. શ્રી રામ જય રામ જય જય રામ. મંગલ ભવનય મંગલ હારી, પ્રભુ સુદશરથ અજર બિહારી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ચાર પદાર્થ દાચો પાઈ, લલિત છંદ અતિ અદ્ભુત પાઈ. રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. अलंकार पासत अति नीके, पूरन लखत मनोरथ जी के. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. ललित लक्षणा पुरति लखाई, विविध व्यंजनावृतन छाई. सुंदर शब्द अर्थ मन पावन, पाव विभाव हाई रस पावन. ललित लक्षणा परति लखाई, विविध व्यंजनावृत न छाई. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. सुंदर शब्द अर्थ मन पावन, भाव विभाव हाव रस पावन. श्री राम जय राम जय जय राम. श्री
જય રામ. ચાર પદાર્થ ચોપાઈ, આ ચાર પદાર્થોમાંથી મુક્તિ પામે છે કે જે આ ચોપાઈનું વારંવાર પઠન કરે છે, જે આ ચોપાઈને વારંવાર સાંભળે છે, આ ચોપાઈનું વારંવાર શ્રવણ કરે છે. લલિત લક્ષણા પરતી લખાઈ, એમાં સુંદર લક્ષણ જોવામાં આવે છે, તથા વૃત્તોમાં અનેક પ્રકારના વ્યંજનો છવાઈ રહ્યા છે અને સુંદર શબ્દ અર્થ અત્યંત મનોહર છે. વળી તેમાં પવિત્ર હાવ ભાવ વિભાવ વગેરે 9 પ્રકારના રસો છે. 9 પ્રકારના રસ દર્શાવ્યા છે. આ જીભ તીખું, ખાટું, મીઠું, મોરું, તુરું, આ અનેક પ્રકારના 9 પ્રકારના સ્વાદ જાણે છે. 9 પ્રકારના સ્વાદ. આ જીભની આ જ્ઞાનેન્દ્રિય કેવી આપણી મજબૂત ઈશ્વરે બનાવી છે ભગવાન. આ જીભને તમે ગોળ સ્પર્શ કરાવો છો એટલે સ્પર્શ કરતા સેકન્ડના 6ઠા ભાગની અંદર ખબર પડી જાય કે ગોળ જ છે. આ જીભને ચટણી સ્પર્શ કરાવો તો સેકન્ડના અનેક ગણા ભાગની અંદર ખબર પડી જાય કે આનો સ્વાદ આ જ છે, આ જ વસ્તુ છે. અથવા તો બીજી કોઈ વસ્તુનો તમે જ્યારે આ જીભના સ્વાદને સ્પર્શ કરાવો છો ત્યારે જીભ જાણી જાય છે કે આ જ છે ભગવાન. એમ મારા ને તમારા જીવનમાં આની પહેલા આપણે અનેકો વખત જન્મ ધારણ કરી ચૂક્યા છીએ અને આની પહેલા આપણે અનેકો વખત જન્મ ધારણ કરીને સત્સંગ પણ કરી ચૂક્યા છીએ, પણ સત્સંગ કર્યો છે પરંતુ આપણને એ સત્સંગ વિસરાઈ ગયો છે. એટલે ફરી એક વખત ક્યારેક રામાયણની ચોપાઈઓ, શિવપુરાણના શ્લોકો, ભાગવતના શ્લોકો, દેવી ભાગવતના શ્લોકો, રામકથાના અમુક પ્રસંગો, આ બધી જ વસ્તુઓ જ્યારે આપણા મનમાં ક્યારેક ક્યારેક જાગૃત થવા લાગે ને એટલે આપણે અંદર પડેલું બધું નીકળવા માંડે બહાર, અને પછી એને આપણે આત્મજ્ઞાનનું નામ આપી દઈએ છીએ. આત્મજ્ઞાન છે જ છે, 100% છે, પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક અંદર પડ્યું છે એટલે બહાર નીકળ્યું છે. આત્મજ્ઞાનનો અર્થ શું થાય તો કે તમારી અંદરથી નથી કોઈ પાસેથી શીખવું, નથી કોઈ પાસેથી જાણ્યું, નથી કોઈ પાસેથી સમજ્યું, નથી ક્યાંય વાંચ્યું, અંદરથી પ્રગટ થાય કે આનો અર્થ આવો હોવો જોઈએ. તો તમારી અંદર ક્યાંક એ વસ્તુ પડી છે ત્યારે તમને સમજાય છે, નહીતર તમને નથી સમજાતી ભગવાન. ઘણી વખત નાના નાના બાળકો હોય એને અમુક વસ્તુ આપણે શીખડાવી ન પડે, બોલો, એને આવડતું જ હોય, એને સમજાતું જ હોય. આવી કથાઓ છે. અદ્ભુત કવિતા મય ગંગા. રામકથા કેવી છે તો કે અદ્ભુત કથા કવિતામય ગંગા. ગંગા કેવલ અને કેવલ તો ઓલી ગંગા તો હરિદ્વારમાં ખડખડ ખડ કરતી વહેતી જાય છે, પણ આ ગંગા તો શરીરમાં જાણે ઉતરે છે, કાન દ્વારા પ્રવેશ કરીને આ જીવનમાં ઉતરે છે અને જીવનનો બેડો પાર કરી દે છે. અદ્ભુત કવિતા મહ્ય ગંગા. આ કઈ ગંગા કીધી છે તો કે કવિતામય ગંગા. ભગવાનને આપણે પુષ્પથી શણગારીએ, ભગવાનને આપણે ફૂલના હારથી શણગારીએ, રુદ્રાક્ષની માળાઓથી શણગારીએ, પરંતુ એ જ ભગવાનને વાણી દ્વારા શણગારવા હોય તો, એ જ ભગવાનને વખાણ કરીને શણગારવા હોય તો, આપણે મને તમને આપણે બધાને ખબર છે કે એક છે એ સૂક્ષ્મ સ્વરૂપ છે અને એક સ્થૂળ સ્વરૂપ છે. આ જીવ જે છે ને ભગવાન, એ જીવ છે જે અંદર આપણી અંદર છે એ સૂક્ષ્મ સ્વરૂપની અંદર છે અને આપણે જે છીએ એ સ્થૂળ સ્વરૂપની અંદર છે. નામ આપણે દીધા છે કે આ સુનિલ બાપુના, દેવાનંદ બાપુના, આ દાડુ બાપુના, ભીમસિંહ બાપુના, હદુ બાપુ, બાકી અંદર છે એ તો કોક બીજો જ છે. આ તો આપણે ખાલી આ મૂર્તિનું નામ આપ્યું છે. કેમ જેમ આપણે મકાનના નામ કેમ આપીએ, માતૃ કૃપાન, પિતૃ કૃપાન. પછી જઈને પૂછે મા બાપ ક્યાં? તા કે એ તો કે વૃદ્ધાશ્રમમાં છે ને, એલા તો કથા તો સાંભળમાં કમસે કમ. ન્યા હોય તો તને અધિકાર નથી, કથા સાંભળવાનો અધિકાર નથી.
જે મકાનના નામ આપ્યા છે એમ આ મકાનનું એક નામ દીધું છે કે ફલાણા ભાઈ ફલાણા ભાઈ ફલાણા ભાઈ આ ભાઈ આ ભાઈ આ ભાઈ. એમ સમયાંતરે આ મકાન જ્યારે ખાલી કરવાનો સમય આવે છે ત્યારે આ જીવ આ શરીરમાંથી બહાર નીકળી જાય છે અને બહાર નીકળી ગયા ભેગો તુરંત જ આ જીવને એક ગતિ સુધી નથી પહોંચી શકાતું. ભગવાન આ જીવ જે છે એ સૂક્ષ્મ સ્વરૂપે અંદર છે એટલે આ જીવને આપણે કોઈ જોયો નથી. અને એટલા માટે થઈને આપણો મૃતદેહ છે જ્યારે આપણા ઘરમાં પડ્યો હોય ત્યારે આ મૃતદેહની આસપાસ એ સૂક્ષ્મ જીવ છે એ આટા મારતો હોય છે અને એ મોકા ગોતતો હોય છે. આપણે જોજો માણસ મૃત્યુ પામે ને ત્યારે કાનમાં કુંભળા ભરાવી દઈએ, નાકમાં કુંભળા ભરાવી દઈએ, આંખ ખુલ્લી હોય તો બંધ કરી દઈએ, મોઢું બંધ કરાવી દઈએ. ટૂંકમાં જે સ્થાનથી જીવ નીકળવાની આ સ્થાનો છે એ સ્થાનને આપણે બંધ કરી દઈએ છીએ. એનું કારણ શું છે તો કે એનું કારણ કેવલ ને કેવલ એટલું છે ભગવાન કે આ જીવ છે ફરી એક વખત આ શરીરની અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે કે ક્યાંક મને ચાન્સ મળે તો, મોકો મળે તો અંદર વયો જાઉં, ચાન્સ મળે તો અંદર વયો જાઉં, ચાન્સ મળે તો અંદર વયો જાઉં, ચાન્સ મળે તો અંદર. પણ આ બધા જ દરવાજાઓ છે ને આપણે બંધ કરી દીધા હોય એટલે એને મોકો નથી મળતો. અને હકીકતે બંધ કરી પણ દેવા જોઈએ, કારણ કે મૃત્યુ પછી જીવ જ્યારે જાગે છે ત્યારે હતો એ જ આવ્યો કે કોઈક બીજો આજુબાજુમાં હતો એ કરી ગયો એ કોને ખબર છે. એટલે આ બંધ વળી ક્યાંક એમ ન વિચારો કે અમારા હગાવાલા મને બહુ વાલું છે જ્યારે મરી જાય તો કુંભળા થોડીક વાર ખુલ્લા રાખી જો અંદરથી, એવું ના કરે કોક બીજો આવી જાય. કુંભળા તો બંધ જ કરી દેજો. અને એટલા માટે થઈ આ જીવ છે એ વારંવાર આપણા સગાવાલાઓ જે છે એ જે દેહ જ્યાં મૃત્યુ પામેલો દેહ પડ્યો છે એ એની માથે બેસીને કોઈ રડે છે, કોઈ ચિલ્લાવે છે, કોઈ દુઃખ વ્યક્ત કરે છે, કોઈ કાંઈ કરે છે, કોઈ કાંઈ કરે છે, ત્યારે આ જીવ એના કાનમાં જઈ જઈને મોટા મોટા અવાજે ચિલ્લાવે છે, રાડો પાડે છે, હું અહીંયા છું, હું અહીંયા છું, હું અહીંયા છું. પણ આપણે એનો અવાજ સાંભળતા નથી. કારણ કે એ સૂક્ષ્મ જીવ છે, આ શરીરના સહારે એ બોલતો તો ને શરીરમાંથી હવે છૂટો પડી ગયો છે, શરીરમાંથી જુદો પડી ગયો છે, એટલે એના અવાજને આપણે સાંભળી નથી શકતા. અને આપણા વિદ્વાનોએ મૃતદેહને તુરંત એનો અંતિમ સંસ્કાર, ઝડપથી એનો અંતિમ સંસ્કાર કરવાનું શા માટે કીધું છે ભગવાન? કારણ કે આ જીવ છે એ કોઈ પણ સંજોગોની અંદર ભૂલથી પાછો પ્રવેશ ન કરી જાય ને જાગતો ન થઈ જાય ને, એટલા માટે ઝડપથી એનો અંતિમ સંસ્કાર કરવો. અને એક કારણ એ પણ છે જે આ સૂક્ષ્મ સ્વરૂપે આ જીવ આસપાસ રખડે છે, સૂક્ષ્મ સ્વરૂપે જે જીવ આસપાસ એને બહુ પીડા થાય છે અને બહુ ચિંતા કરે છે કે મને એકવાર મોકો મળે તો આમાં પ્રવેશ કરી જાઉં, એકવાર મોકો મળે તો આમાં પ્રવેશ કર. અનેક ગણા પ્રયત્નો કરે છે, અનેક ગણા પ્રયત્નો કરે છે, પણ એ અંતે એમાં પ્રવેશ કરી શકતો નથી. એટલે આ જીવને વધારે હેરાન ન થવું પડે, આ જીવને વધારે દુઃખી ન થવું પડે, એટલા માટે આપણે જેમ બને એમ માણસ જ્યારે મૃત્યુ પામે ને એનો અંતિમ સંસ્કાર તુરંત વહેલો કરી દેવો જોઈએ. પછી બધા ખંભે નાખે અને રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ બોલતા બોલતા સ્મશાને જાય અને સ્મશાને જઈ અને પછી એની ઉપર સળગાવે. આ દેહને સળગાવે છે ત્યારે જ્યાં સુધી આ દેહ સળગીને રાખ નથી થઈ જતો ત્યાં સુધી આપણો જે જીવ છે એ જીવ અંદર પ્રવેશવાના પ્રયત્ન કરે છે. મેન તમે પણ આની પહેલાં અનેક વખત આવા પ્રયત્ન કરી ચૂક્યા છીએ, પણ આ અવતારમાં આપણને યાદ નથી. આ બધું યાદ હોય તો આપણી દશા શું હોય તમે એ વિચાર કરો જોઈએ. આની પહેલાં કોઈક તમારો પ્રાણીનો અવતાર હોય ને તમને અટાણ યાદ હોય કે મારો અવતાર આ હતો, તો તમને અત્યારે કેવું ફીલ થાય? એટલે અમુક વસ્તુ તો ભૂલી જવામાં મજા છે. હવે ભગવાન સામાન્ય એક વાત હું તમને કહું, આપણે સામાન્ય જિંદગી જીવતા હોય, સામાન્ય રાહની જિંદગી જે જીવતા હોય એમાં તમારી 60 વર્ષની કે 80 વર્ષની કે 25 વર્ષ કે 30 વર્ષ કે 40 વર્ષની જિંદગી છે, એક મિનિટ તમને યાદ છે કે મેં આ સમયે આ કર્યું હતું, આ સમયે આ કર્યું હતું, આ સમયે આ કર્યું હતું, આ સમયે આ કર્યું હતું? આ 60 વર્ષની જિંદગીમાં અમુક જ વસ્તુઓ એવી છે કે જે તમારા જીવનમાં ખાસ છે, એ જ તમને યાદ હોય છે, બાકી તમને યાદ નથી હોતું. ભગવાન ન્યા સુધી કે તમે જેને જેટલો પ્રેમ કરો છો એ તમારા દીકરાના લગ્નમાં 24 કલાકમાં શું થયું ને એમાંથી અમુક પ્રસંગો જ યાદ હોય, બાકી યાદ ના હોય, ભૂલાઈ ગયું હોય.
મગજમાં નીકળી ગયું હોય કે એટલા વાગે આ થયું, ન હોય યાદ. જો હવે સામાન્ય જે જીવન જીવીએ છીએ એમાં અડધું 80%, આમ તો 80% ભૂલાઈ ગયું હોય, 20% જેટલું જ યાદ હોય. જો સામાન્ય જે જીવીએ છીએ એમાંથી 20% યાદ રહેતું હોય ને 80% ભૂલાઈ જતું હોય, તો જન્મ મરણનો ફેરો પાછો ફરીને પાછા આવ્યા, ઓલું ક્યાંથી યાદ રહીએ? અને પછી આપણે ભગવાનને દોષ દઈએ કે આમ ના હોય તેમ ના હોય. અરે ભાઈ, એમ જ હોય, આપણા કરતાં વધારે વિચાર્યું છે, આ સૃષ્ટિની સર્જન કર્યું છે. એટલે આ જીવ પાછો પ્રવેશવાનો પ્રયત્ન કરે છે, પણ આ જીવ અંદર પ્રવેશ નથી કરી શકતો. અને અંતે જ્યારે અગ્નિ સંસ્કાર આપી અને એને બાળી નાખવામાં આવે છે, પછી એ જીવના જે શરીરની રાખ હોય એ રાખ ઉપર એ બહુ આડોટે છે અને બહુ ચિલ્લાવે છે, બહુ ત્રાડો પાડે છે, બહુ પીડાવો થાય છે, બહુ સહન કરે છે. એને ક્યાંય મોકો નથી મળતો. પછી એના કર્મની ગતિઓ પ્રમાણે એને જ્યાં જવાનું હોય છે ત્યાં એ પહોંચી જાય છે. સ્વર્ગ ને નર્ક ને આપણામાં ઘણી ઘણી વાતો છે ભગવાન. એટલે વાણી દ્વારા જ્યારે કોઈ પણ વસ્તુ સમજાવવામાં આવે છે, વાણી દ્વારા જ્યારે કોઈ પણ વસ્તુ કરવામાં આવે છે, એ વાણી અને શબ્દ બ્રહ્મ છે ભગવાન. એક વખત બોલાઈ ગયો છે પછી પૃથ્વીમાં ફર્યા કરે છે, ફર્યા કરે છે. આ વાણી જે છે, આ ગ્રંથ જે છે, અદ્ભુત કવિતામય ગંગા. સત્ય છે કે અદ્ભુત કવિતા રૂપી આ એક પવિત્ર સુંદર મજાની આ ગંગા છે, જે ગંગાને આપણે કાન દ્વારા શ્રવણ કરી રહ્યા છીએ. એક ગંગા જે હરિદ્વારની ભૂમિ ઉપર ઉત્તરાખંડમાં જે વહી રહી છે, એ ગંગાને આપણે નજરથી સ્પર્શ કરીએ, હાથ દ્વારા જોઈ શકીએ, પણ આને કાન દ્વારા શ્રવણ કરી રહ્યા છે. અદ્ભુત કવિતા મય ગંગા. સુમિરત કરત પાતક નિભંગા. સુમિરત કરત પાતક નિભંગા. તમારા જીવનની અંદર જે કોઈ પણ પ્રકારના પાપો છે એ પાપોનો વિનાશ કરનાર છે. કોઈ પાતકો છે એ પાતકોનો વિનાશ કરનારો છે. તમારા જીવનમાં કોઈ ઉત્પાતો છે તો એ ઉત્પાતોનો વિનાશ કરનાર છે. વિઘ્ન તીરતરુ તોરણ હારી. વિઘ્ન તીર પરમ પવિત્ર ચરિત્ર સુવારી. વિઘ્ન તીર તરુ તોરણહારી. કિનારાઓ ઉપર જે વૃક્ષો હોય છે એ વૃક્ષો એવો એક પ્રકારનો સુંદર દાખલો આપ્યો છે, અને સુંદર દાખલો આપીને કીધું છે પરમ પવિત્ર ચરિત્ર સુવારી. પરમ અને પવિત્ર ચરિત્રને સુધારનારેલી છે. અથવા તો એમ કહીએ કે એક કિનારો છે જળાશયનો, એ જળથી ભરેલું છે, અને જળથી ભરેલા જે કિનારાને જે બાંધી રાખે છે કોણ? તો કે વૃક્ષો અને પહાડો વગેરે. આમાં તો બહુ ઊંડા ઉતરીએ તો બહુ જાજુ છે ભગવાન. આ તો દરિયો છે વાલા. આ અત્યંત અદ્ભુત કવિતા રૂપી ગંગા છે, જે સ્મરણ કરતા જ પાપને નાશ કરનાર તથા વિઘ્નરૂપી કિનારા પરના વૃક્ષને તોડનારી હોય છે, અને પરમ પવિત્ર ચરિત્ર રૂપી જળ ભરેલું હોય છે. માણસના જીવનમાં બે વસ્તુ હોવી બહુ જરૂરી છે. એક પવિત્ર ચરિત્ર હોવું જોઈએ, અને એક ઈમાનદારી પવિત્ર હોવી જોઈએ. બીજી કોઈ સંપત્તિ તો હોય કે ના હોય ભગવાન, પણ એક ચરિત્ર અને એક ઈમાનદારી, આ બે વસ્તુ છે ને માનવ જીવનની મોટામાં મોટી કમાણી છે.
આ બે વસ્તુ માનવ જીવનની ઉત્તમમાં ઉત્તમ કમાણી છે. આથી મોટું જગતમાં બીજું કંઈ છે જ નહીં ભગવાન. તમારી પવિત્રતા છે એ પવિત્રતા એકદમ એવું કહેવાય છે કે નંદી છે બળદ, એને 4 ચરણ, નંદીને ધર્મનું પ્રતીક દીધું છે અને ધર્મના 4 ચરણ કીધા છે. એમાં પવિત્રતા એ પણ ધર્મનું એક ચરણ છે. દયા, પવિત્રતા, સત્ય, તપ, આ બધા આ 4 ચરણો દીધા છે. આમાંથી એકાદું ઓછું હોય તોય બળદ ન હાલી શકે ને એકાદું વધારે હોય ને તોય બળદ ન હાલી. બળદને 4 પગ હોય ને તોય જ હાલી શકે, 5 હોય તોય ન હાલી શકે અને 3 હોય તોય ન હાલી શકે. એમાં માણસનું મન કેવું હોવું જોઈએ? તો કે માણસનું મન પવિત્ર હોવું જોઈએ. અને પવિત્રતા એ જગતની સામે સુંદર હોય, એ તો જગત દુનિયાની સામે તો પવિત્ર રહેવાનું જ હોય. અહીંયા હું જ્યારે બેસું છું ત્યારે સરસ મજાના પારસી ઇસ્ત્રી ટાઈટ કરેલા કપડાં પહેરીને જ બેસું. અહીં લગર વગર થઈને બેહાય લાઈવ જાય છે, યુટ્યુબમાં બધાય જોવે છે. આજ નહીં તો 5 દી પછી દેખાશે. પરંતુ મારું જે જીવન છે અહીંયાથી ઉતર્યા પછી સાદાઈનું જે જીવન છે એ કેટલું પવિત્ર છે અને એ કેટલું સારું છે, એ કેટલું સુંદર છે, એ કેટલું સફળ છે, એ મહત્વની વાત છે. બાકી અહીં દુનિયાની સામે તો બધાય પવિત્ર જ હોય છે. જગતની સામે પવિત્ર રહેવું એટલું નહીં, એકાંતમાં તમે કેટલા પવિત્ર છો એ વાત બહુ મહત્વની છે. તમારું એકાંત પવિત્ર હોવું જોઈએ. દુનિયાની સામે તો ઠીક છે ભગવાન, ત્યાં તો આપણે બધા સુંદર રૂપાળા થઈને જ જઈએ, પણ આપણે આપણા ઘરે કે આપણે પછીનું જે વ્યવહારિક જીવન છે એ જીવનમાં કેવું જીવીએ છીએ એ વાત બહુ મહત્વની છે. કેવલ અને કેવલ આ સ્થાન સાચવવું એટલું નહીં, પણ અહીંયાથી ઉતર્યા પછી મારો સ્વભાવ બદલે. નકર અહીંયાથી આવું એમ કહેતો હોય કે બધાને બોલાવાય, બધા હા હું રામ રામ કરાય, અહીંથી સીધો રૂમમાં વહી જાય દાડો મારી દઉં તો. કહેવામાં ને બોલવામાં જો ફરક પડી જાય છે ભગવાન, તો બોલવામાં પ્રભાવ નથી રહેતો. તમે જ્યારે બોલો છો એ પ્રમાણેનું જીવન તમે જ્યારે જીવો છો તો જ તમારી અંદર એનો પ્રભાવ પડે છે, અને એનો પ્રભાવ પડે છે અને પછી તમારા એ પ્રભાવને તમે જગતની સમક્ષ જ્યારે મૂકો છો ત્યારે એ જગતના લોકો એને તુરંત ઝીલી લે છે. માણસને 2 જીવન હોવા જોઈએ. એક એનું ચરિત્ર પવિત્ર હોવું જોઈએ અને એક એની ઈમાનદારીમાં કોઈ ખોટ ના હોવી જોઈએ. ચિત્ર સારું બનાવવું ને એના કરતાં ચરિત્ર સારું બનાવવું જોઈએ. ચિત્ર કહેતા ફોટો. આજ માણસો મોબાઈલમાં ફોટો પાડે ને પછી એમાં એડિટિંગ કરે, એડિટિંગ કરીને પછી એને રૂપાળો કરવાના પ્રયત્ન કરે, પણ એને ચિત્ર સારું બનાવવું કહેવાય. પણ ચિત્ર સારું બનાવવું એના કરતાં ચરિત્રને સારું બનાવવું જોઈએ. ભગવાનની દિવ્ય કથા છે. જનમન મીન મકર મહુ જાતિ, આનંદ લહરી લતનુ લહરાતી, હરમન હરિપદ તે કઢી આઈ, ભક્તિ ધાર બહુ માજ સિધાઈ. તેમાં ભક્તજનોના મનરૂપીના અનેક જાતના મત્સ્યો તથા મગરો છે, જે તેની આનંદરૂપી લહેરને શરીરરૂપી લતાઓને શોભાવી રહ્યા છે, જે શંકરના મનરૂપી વિષ્ણુના ચરણમાંથી નીકળી છે તથા તેની ભક્તિની ધારા ભૂમંડળમાં જ વહી રહી છે. જે તેનું આદરપૂર્વક પાન કરે છે, તેની ચિંતા કરે છે, તેની તૃષ્ણા તરત જ નાશ પામે છે. વળી રામચરિતમય સરસ પ્રસંગો વડે પૂર્ણ એવી ગંગામાં જે સ્નાન કરે છે તે આ સંસારમાં કંઈ દુર્લભ નથી. અને હું કાગળમાં લખી સત્ય કહું છું, જે મનુષ્ય આને ક્ષણવાર પણ સાંભળે છે તેને યોગીઓને પણ દુર્લભ એવો મોક્ષ પ્રાપ્ત થાય છે. તુલસીદાસજી એકદમ સ્પષ્ટ શબ્દમાં કહી છે, જે જન શ્રવણ સુનહી ઈચ્છિન હું, મિલહી મોક્ષ દુર્લભ યોગીન હું,
મોટા મોટા યોગીઓ છે, મોટા મોટા સાધકો છે, જેને અનેક પ્રકારના તપ કર્યા છે, અનેક પ્રકારની સાધનાઓ કર્યા છે, એ સાધનાઓ કરનાર વ્યક્તિ પણ કદાચ નર્કના માર્ગ તરફ દોરી શકાય, કારણ કે એમાં ભૂલ થઈ શકે. સાધના તમે જ્યારે કરવા જાઓ છો ત્યારે તમારે સર્વસ્વ પ્રકારનું તમે જાણો છો, અને જાણવા છતાં તમે ભૂલ કરો છો તો તમે ભૂલને ભોગવો છો, વધારે ભોગવો છો. પરંતુ જે વ્યક્તિ જાણતો જ નથી કે હું કરવું જોઈએ ને હું નહીં, એના માટે તો રામ નામ પણ વેદ બરાબર છે. એના માટે તો રામ નામ પણ મોટામાં મોટું શાસ્ત્ર છે. અને સત્ય કહું છું તિન કહ જગ દુર્લભ કછું નાહી, સત્ય કહો લીખી કાગદ માહી. આ કાગળની અંદર મેં જે કાંઈ પણ લખ્યું છે એ લખેલી વાતોની ચર્ચાને હું તમારી સમક્ષ દર્શાવું છું કે જે આ કાગળમાં લખ, જે જન શ્રવણ સુનહી ઈચ્છિન હું. જે વ્યક્તિ પવિત્ર મનથી આ કથાને સાંભળે છે અથવા તો સાંભળશે, એના માટે કીધું છે કે એ વ્યક્તિ છે એ યોગીઓને પણ જેટલી ઉત્તમ જે યોગ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે એના કરતાં પણ સારી રીતે મોક્ષના દરવાજા એના માટે ખુલી જશે. વાલ્મીકી મુનિ જે ભયે ત્રેતા યુગ કે દ્વાર, सो अब ही कलिकाल में लिए तुलसी अवतार. ત્રેતા યુગની અંદર અથવા તો ત્રેતા યુગના પ્રારંભમાં જ વાલ્મીકી ઋષિ થયા હતા, પરંતુ હવે એમણે જ એવું કહેવાય છે કે આ કલિયુગની અંદર તુલસીના રૂપમાં અવતારને ધારણ કર્યો છે. આ વાલ્મીકી એ વાલ્મીકી છે કે જે રામના ચરિત્રની અંદર રામના જીવનમાં જે જે કહાનીઓ બની એ પહેલા કહી દીધી હતી, અને તુલસી પછી વર્ણન કરવા માટે આવે છે. તુલસી માનસ સત્સંગની કથાનો એક નિયમ છે. ભગવાન તુલસીદાસે રામ અને સીતાને વનમાં એક વખત મોકલા છે, મોકલા પછી પાછા આવ્યા છે, અને લવકુશનો જન્મ થાય છે ને આ બધી ચર્ચાઓ જે છે એમાં અમુક કથાઓ તુલસીદાસે નથી કરી. જ્યારે ધોબી સીતાને મેણું મારે છે કે રામને મેણું મારે છે કે એ તો રામ છે કે પાછી રાખી લે, હું ન રાખું, આ મેણાને સાંભળીને રામજી જ્યારે સીતાને ફરી પાછા વનમાં મોકલી દે, સીતાજીનો ત્યાગ કરી દે, તુલસીદાસ કે એ કથાને હું પાછી નહીં લખી શકું, કારણ કે રામને સીતાને મેં રાવણ જ્યારે અપહરણ કરીને ગયો ને ત્યારે રામ સીતાને એક વખત નોખા પાડ્યા છે, હવે બીજી વખત રામ સીતાને નોખા પાડવાની મારામાં તાકાત નથી. બીજી વખત રામને સીતાને અલગ કરવાની મારામાં શક્તિ નથી. એટલે તુલસીદાસજી એ કથાને ત્યાં સ્થોભાવી દે છે, એ કથાને ત્યાં સ્થપિત કરી દે છે. કીધું છે કે વાલ્મીકી જે ઋષિ છે એ ત્રેતા યુગના પ્રારંભની અંદર જેને જન્મ ધારણ કર્યો છે, અને સુંદર સુંદર ભગવાન રામના જીવનમાં કેવા કેવા પ્રસંગો બનવાના છે એ બધા જ અગાઉથી લખી નાખ્યા છે. અને એ જ વાલ્મીકી ઋષિ કળિયુગની અંદર તુલસીદાસ બનીને ફરી પાછા અવતારને ધારણ કર્યો છે. પવિત્ર કથાઓ છે. रामायण की संख्या सारी, राम जय राम जय जय राम, सत करोरी निज मुख बिस्तारी. श्री राम जय राम जय जय राम, ताकर शार बाग इनुलीना. श्री राम जय राम जय जय राम, रामचरित अति उत्तम कीना. श्री राम जय રામાયણની જે કથા છે એ કથા વિશે ચર્ચા કરી છે કે વાલ્મીકી ઋષિ જ્યારે રામાયણ લખે છે
ત્યારે સત કરોરી નિજ મુખી બિસ્તારી. સત સત કહેતા 100 અને કરોરી કરોરી કહેતા કરોડ. 100 કરોડની સંખ્યામાં વાલ્મીકી ઋષિએ રામાયણની સંપૂર્ણ સંખ્યા દર્શાવી છે. પણ તુલસીદાસજી છે એ રામાયણને 4 ભાગની અંદર આપણી સમક્ષ મૂકી દે છે. 4 ભાગમાં આપણી અંદર દર્શાવી છે. સાર કહેતા જેમ મેં હમણાં થોડી વાર પહેલા કીધું કે દૂધમાંથી દહીં બને, દહીંમાંથી છાશ બને, છાશમાંથી માખણ ઉતરે ને માખણમાંથી ઘી બને. આ ઘી છે ને ઓરિજિનલ વસ્તુ, પછી એમાંથી બીજું કાંઈ ન બને, પકવાન બને. એટલે આ ઘી છે ને એ સાર છે. અનેક ગણું દૂધ હોય એમાંથી દહીં જમાવીએ થોડું થાય, એમાંથી છાશ કરીએ થોડી થાય, એમાંથી માખણ નીકળે થોડું થાય, અને એમાં પછી ગરમ કરીએ અને ઘી થાય એનો અડધો ભાગ થઈ જાય. જેટલું માખણ હોય ને માખણને ગરમ કરો ને એટલે એનો અડધો ભાગ થાય. અને માખણમાં અમુક અમુક ભાગે છાશ રહી ગયો હોય એટલે આપણી માવડીઓ જ્યારે માખણ ગરમ કરે છે ત્યારે એને થોડુંક કકડવા દે છે, એટલે છાશનો ભાગ બળી જાય. એને આપણે કીટું કહીએ. એમાં જગતની અંદર પણ ઘણા ઘણા એવા છાશના ભાગ રહી ગયા છે, જે છાશના ભાગને બારવા માટે ઈશ્વર અહીંયા ધક્કો ખાય છે. અને એટલા માટે રામકથાઓ, એટલા માટે ભાગવત કથાઓ, એટલા માટે દેવી ભાગવતો, એટલા માટે શિવપુરાણો, આ બધી જે કથાઓ છે જે છાશ રૂપી ખાટા માણસો છે ને, ખાટું ખાટું જ દેખાતું. અમુક માણસોને સારું દેખાય જ નહીં. આપણે કથા કરીએ તો એને એમ થાય કે આવા આવા શું ખોટા ખર્ચા કરવાનો, ખોટો ડેકારો કર્યો. એને આ ડેકારો લાગે, ડેકારો નથી. આવી બધી બાબતો છે ભગવાન. એટલા માટે થઈ અને સાર રૂપી જે વસ્તુ છે એ સાર રૂપી જ. હવે વિચાર કરો, આ સાર રૂપી રામાયણ આપણી સમક્ષ છે. આ પોથી સાર રૂપી છે, એકદમ જૂની પોથી છે, મારી પાસે વર્ષોથી છે. આવી રામાયણ હવે ઘડીકમાં મળે ને આના પન્નાય ધ્યાન રાખી રાખીને બદલાવા પડે, નહીં તો તૂટી જાય. એકદમ સાર રૂપી આ પોથી છે. તો સાર રૂપી એટલી જાડી હોય તો પછી ઓરિજિનલ ક્યાં હશે? ઓરિજિનલ કેવી હશે? આપણે કોઈ મહાદેવના મંદિરમાં કે કૃષ્ણના મંદિરમાં કે રામના મંદિરમાં જઈએ ને, જાગ્રત મંદિરની અવસ્થાઓ હોય એ અંદર ગયા ભેગી આપણને ખબર પડી જાય કે જાગ્રત અવસ્થાની અંદર છે આ લિંગનું તેજ કંઈક ઓર છે, આ મૂર્તિમાં તેજ કંઈક ઓર છે. તો ઓરિજિનલ જે ભગવાન હશે એનું તેજ કેવું હશે? હે, આ બધી તો કલ્પનાની બહારની વાતો છે. ભગવાન ઈશ્વરને કોઈએ જોયા નથી, આ બધા કાલ્પનિક ચિત્રો છે. ભગવાન રામને કોઈ જોયા નથી. જો જોયા હોય ને તો એની બોલતી બંધ થઈ જાય વાલા. પણ કાલ્પનિક આમાં વર્ણન કર્યું છે કે રામ વનમાં ગયા ત્યારે આવા ભગવા વસ્ત્રોને ધારણ કર્યા હતા, આવા વસ્ત્રોને ધારણ કર્યા હતા. અને ત્યારે આપણે માણસ છે ને ચિત્રના રૂપની અંદર એને એક ચહેરો આપી દીધો કે ભગવાન રામ આવા હતા. પણ એ નથી હકીકત, એ તો કંઈક ઓર છે. તુલસીદાસજી સાર રૂપની અંદર જે આ કથાને સમજાવે છે એને કેટલા કેટલા ભાગમાં કઈ કઈ રીતે વેચી છે એની થોડી ચર્ચાઓ કરી છે. મંગલ ભવનય મંગલ હારી દ્રવહુ દશરથ અજર બિહારી બાલકાંડ પ્રથમ હિ જો રાખા જન્મ વિવાહ રામ કર બાખા દ્વિતીય અયોધ્યા કાંડ બખાના પિતુ આય સુરઘુવર બન જાના અરુ અરण्य કિસ્કિંધા ગાઈ શ્રી રામ જય જય બન નિવાસ સુગ્રીવ મિતાઈ શ્રી રામ જય રામ સુંદર સુંદર કાંડ સુભાષા શ્રી રામ જય સીતા સૂતિ હનુમંત પ્રકાશા શ્રી રામ જય રામા ષષ્ઠમ લંકા કાંડ બનાવા શ્રી રામ જય સિંધુ સેતુ રાવણ બધ ગાવા હે રામ જય રામ
અંતિમ ઉત્તર કાંડ સુહાવન શ્રી રામ જય રામ રામ રાજ ઉત્સવ ગૃહ આવન શ્રી રામ જય રામ रामायण यह रुचि रहे नवरत्न की माँ रामायण यह रुचि रहे नवरत्न की माँ जो उर्धा रही ते लहे शोभा परम विशाल शोभा परम विशाल। પ્રથમ કાંડની અંદર બાલકાંડનું નામ દીધું છે અને એ પ્રથમ કાંડ જે દર્શાવ્યો છે એ પ્રથમ કાંડમાં ભગવાનના પૂર્વજોનું વર્ણન, ભગવાનના જન્મની કથાઓનું વર્ણન, ભગવાનની બાળ લીલાઓનું વર્ણન અને ભગવાનના વિવાહ સુધીની કથાને દર્શાવી છે, જેને બાલકાંડ એવું નામ દીધું છે। એ બાદ દ્વિતીય અયોધ્યા કાંડ બખાના પિતુ આયસુ રઘુ વરબન જાના, જે બીજો કાંડ છે એ બીજા કાંડની અંદર દર્શાવ્યું છે, જેમાં અયોધ્યા કાંડનું વર્ણન કર્યું છે અને એ અયોધ્યા કાંડનું વર્ણન કરતા પિતા જે અયોધ્યાના રાજા દશરથ રાજા છે એના વિશેની થોડી ચર્ચાઓનું વર્ણન કરી દર્શાવ્યું છે। અરુ અરણ્ય કિસ્કિંધા ગાઈ બન નિવાસ સુગ્રીવ મિતાઈ, ત્રીજો કાંડ દર્શાવ્યો છે જેને કિસ્કિંધા કાંડ કીધું છે અને એ કિસ્કિંધા કાંડની અંદર સુગ્રીવની જે કથા છે એ કથાને દર્શાવી છે। સુગ્રીવ એના ભાઈથી જીતવા માટે થઈને પછી જે અમુક અમુક કથાઓ જે છે એ બધી ચર્ચાઓને દર્શાવી છે। વાલી અને સુગ્રીવની વાતો જે છે ને, રામજી સીતાનું હરણ થઈ ગયું છે ને ઓલાએ આને વચન આપ્યું હોય છે કે હું તને મદદ કરીશ, ને પછી રાજ્ય જ્યારે જીતી જાય છે ને રાજા બની જાય છે એટલે સત્તાના પ્રભાવમાં રામજીને આપેલું વચન ભૂલી જાય છે। પછી તો ચોમાસાની ઋતુ વહી ગઈ પણ ખબર ન પડી। આ સુગ્રીવની કથાનું વર્ણન કર્યું છે। એ બાદ સુંદર સુંદર કાંડ સુભાષા, સુંદર કાંડની અંદર હનુમાનજી જે 100 યોજન ઠેકીને લંકામાં જાય છે એ કથાને દર્શાવી છે અને એ બાદ છઠ્ઠો કાંડ જેને લંકા કાંડ કીધો છે, લંકાની અંદર શું શું પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાને દર્શાવી છે અને બાદ ઉત્તરકાંડ 7 કાંડની અંદર આ રામકથાને વર્ણન કરી છે। એમાં બાદ ઉત્તરકાંડ દર્શાવ્યો છે, જે ઉત્તરકાંડની અંદર ભગવાન રામનો રાજ્યાભિષેક થાય છે અને અમુક અમુક જે બીજી ચર્ચાઓ છે એ ચર્ચાઓને કરી છે। ત્યારે આ પવિત્ર કથાનું વર્ણન કર્યું છે, જે રામાયણ સુંદર નવરત્નોની માળા છે અને તે પોતાના હૃદયમાં ધારણ કરે છે તેને અત્યંત વિશાળ એવી શોભા પ્રાપ્ત થાય છે। આવી જુદી જુદી ચર્ચાઓ કરી છે। આઈએ આપણે આ કથાને અહીં વિશ્રામ આવતું, આવતીકાલે આપણે પ્રથમ કાંડની અંદર પ્રવેશ કરીશું, જે કાંડમાં ભગવાન રામના જન્મની કથા અને એના પૂર્વજોની કથાને દર્શાવી છે એ કથા તરફ આપણે આગળ ધરીશું। આઈએ આજની આ કથાને આપણે વિશ્રામ આપીએ। આ 7 કાંડની જે કથા છે આપણે આખો મહિનો શ્રવણ કરવાની છે। આઈએ આ કથાને વિશ્રામ। રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 ઉમા
ઉમા શિવ 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 ઉમા શિવ 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 ઉમા શિવ 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 ઉમા શિવ 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 Oma Shiv Shiv Shiv, Oma Shiv Shiv Shiv, Oma Shiv Shiv Shiv, Oma Shiv Shiv Shiv. सीताराम राम राम 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 राजा राम 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 राम सीता राम 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 सीता राम 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 सीता राम 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 उमा शिव 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 उमा शिव 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 उमा शिव राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम श्याम राजा राम 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 राजा राम राम बोलिए रामचंद्र भगवान की कृष्ण कन्हैया लाल की द्वारिकाधीश हरि ओम नमः पार्वती पते हर हर महादेव। બહેનોને વિનંતી છે કે આગળ આરતી કરવા માટે પધારજો. सियावर रामचंद्र की द्रौपदी देव की जय। बोलो भाई सब संतन की जय। दीवड़ा जगमग जगमग थाय आरती रामचंद्र जी थाय आरती रामचंद्र जी नी थाय दीवड़ती सीतामयानी थाय आरती सीतामयानी थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय हरिया में लाव्या છીએ ફૂલડાનો હાર વાલા તમે પહેરો તો આનંદ થાય દેવડા जगमग
દીવડા જગમગ જગમગ થાય. આરતી રામચંદ્રજીની થાય. આરતી સીતામયાની થાય. દીવડા જગમગ જગમગ થાય. હરિ અમે લાવ્યા છીએ ભોજનનો થાળ. પ્રભુ તમે આરોગો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ 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 થાય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથો મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમો. બોલીએ મોવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ.